નમસ્કાર મિત્રો, ઈડી બાય જેજીપ્સનમાં આપનું સ્વાગત છે। આજે હું તમને લસા શોધતા શીખવાડીશ। લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, આપણે એને એલસીએમ તરીકે પણ ઓળખીએ છીએ। હવે આપણે 4 દાખલા જોઈશું। એમાં પહેલો દાખલો 4 અને 6 નો લસા શોધો। બરાબર, આ લસા આપણને સાદુરૂપ અપૂર્ણાંક સંખ્યાના સાદુરૂપ આપવાના દાખલામાં કામ લાગશે। તો મારો વિડીયો અંત સુધી નિહાળજો, તમને લસા શોધતા આવડી જશે। એકદમ સરળ રીતે હું શીખવાડીશ। સૌપ્રથમ 4 અને 6 બે સંખ્યા આપી છે, તો એને 4 અને 6 આ રીતે લખી દેવાનું। એની નીચે એક લીટી પાડવાની અને સૌપ્રથમ 2 થી ભાગવાના। 4 ને 2 થી ભાગવાના, બરાબર। 2 થી ભાગ ચલાવવાનો, તો 2 2 4, બરાબર। હવે 6 ને પણ 2 થી ભાગી જવાના, તો 2 3 6, બરાબર, ભગાય છે। ફરી વખત પણ 2 થી જ ભાગ ચલાવવાનું, અંદર 2 છે અને 3 છે, તો 2 ભગાશે, 3 નહીં ભગાય, તો શું કરીએ? જે 2 ભગાય છે, 2 એકુ 2, 3 ભગાશે, નહીં ભગાય, તો શું કરવાનું? 3 ને બેઠા ઉતાર પાડવાની છે। ચલો, હવે અહીંયાથી કોઈ 2 થી ભગાયું છે તો નહીં, તો 3 થી ચલાવવાનો ભાગ। આ 1 નો 1 અહીંયા નીચે ઉતરી જશે, 3 એકુ 3, જોઈ શકો છો। તો અહીંયા જે પહેલી લાઈનમાં જે મને મળ્યા અવયવ અહીંયા લખી દેવાના, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, આનો ગુણાકાર કરી દેવાનો, 2 2 4, 4 તારી 12, એટલે આપણને લસા કેટલો મળ્યો? તો પહેલા દાખલામાં લસા કેટલો છે? લસા 12 મળશે। આ તેનો આન્સર છે। હવે બીજો દાખલો 4 6 9 12 નો લસા શોધો। બરાબર, આપણે જે રીતે ઉપર આપણે જે રીતે ભાગ પાડ્યા એ રીતના દરેક રકમને મૂકી દેવાની। 4 આવી રીતના ઊભી લાઈન પાડવાની, પછી 6 મૂકવાના બાજુમાં, આવી રીતના ઊભી લાઈન પાડી દેવાની, પછી 9 બાજુમાં ઊભી લાઈન પાડી દેવાની, અને પછી 12। ચલો, એ નીચે એક લાઈન ડ્રો કરવાની અને પહેલાં 2 થી ભાગ ચલાવવાનો। જે સંખ્યા 2 થી ભગાતી હોય ત્યાં ભાગવાની, 2 2 4, 2 3 6, 9 ભગાશે, નહીં ભગાય, તો 9 ઉતારી દેવાના બેઠા। 12 ભગાશે, હા, તો 2 6 12। ફરી વખત પણ 2 થી ભાગ પર ચલાવવાનો, અંદર 2 એકુ 2, 3 ભગાય, નહીં ભગાય, તો શું કરીશું? 3 ઉતારી દેવાના। 9 ભગાશે 2 થી, નહીં ભગાય, તો 9 બેઠા ઉતારી દેવાના। 6 ભગાશે, હા, તો 2 3 6। ચલો, હજુ 2 થી ભગાય એવું છે કોઈ સંખ્યા? નથી ભગાય, 3 થી ભાગ ચલાવીશું, 1 ના 1, અહીંયા 1 થી ભાગ ના ચાલે, 1 ના 1, 3 એકુ 3, 3 3 9, 3 એકુ 3, હવે કોઈ સંખ્યા છે? હા, 3 ને આપણે 3 થી જ ભાગીશું। ચલો, 3 એકુ 3, બધી જગ્યાએ 1 આવી ગયા છે। આપણા જે અવયવ પાડી દેવાના, અહીંયા લખી દેવાના, 2 જે બાજુમાં સંખ્યા છે પહેલી જે લાઈનમાં મળ્યા ને આપણને, એટલે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, ગુણાકાર કરવાનો, 3 3 9, 9 દુ 18, 18 દુ 3 3 9, 9 દુ 18, 18 દુ 36, એટલે આપણને મળશે 36। તો આનો આન્સર મળ્યો 4। હા, લખી દેવાનું ડાયરેક્ટ જ કે લસા બરાબર 36, બરાબર। હવે આપણે ત્રીજો દાખલો જોઈશું। 12 15 9 નો લસા શોધો। જે રીતે આપણે આગળના દાખલા ગણ્યા તેવી જ રીતે આને આપણે ભાગ કરી દઈએ, 12 15
અને 9 ઊભી લાઈન ડ્રો કરી દઈએ. ચલો 2થી ભાગીએ. 2 6 12 15 ભગાશે 15ને 2થી નહીં ભગાય તો 15 બેઠા મૂકી દો. 9 ભગાશે 2થી નહીં ભગાય તો 9 નીચે બેઠા મૂકી દો. ચલો આમાં 2માંથી કોણ ભગાશે? 6 ભગાશે. 2 3 6 15 ભગાય નહીં ભગાય નીચે મૂકી દો. 9 ભગાશે નહીં ભગાય બેઠા મૂકી દો. હવે 3થી ભાગ ચલાવીશું. 2થી ભાગ ચાલે જ નહીં કોઈ પણ સંખ્યામાં. 3થી ચલાવીએ. 3 એકુ 3 5 તારી 15 થાય બરાબર. 3 5 15 3 5 15 3 3 9 ઓકે. ચલો હજુ 3થી ભાગ ચાલશે કારણ કે લાસ્ટમાં 3 છે એટલે 3થી ચલાવીએ એ નહીં ચાલે. 5 નહીં ચાલે. 3 એકુ 3 ચલો હજુ આપણને 5 સંખ્યા વધી છે તો 3થી હવે કોઈ ચાલે નહીં. 4થી પણ નહીં એટલે 5 ડાયરેક્ટ ચલાવવાનું. 5 એકુ 5 ચલો કેટલા થાય છે? ગુણાકાર કરી દેવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તારી 15 15 તારી 45 45 ગુણ્યા 2 90 90 2 180 ઓકે. એટલે આનો લસા મળ્યો આપણને. લસા બરાબર 180 ઓકે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું. તેમાં છે 8 12 અને 18નો લસા શોધો બરાબર. શોધીએ. 8 આવી રીતના એક કોલમમાં મૂકી દેવાના. 8 પછી 12 અને 18 આ રીતે મૂકી દેવાના અને 2થી ભાગ ચલાવવાનો. 2 4 8 2 6 12 2 9 18 ફરી 2થી ભાગ ચલાવવાના. 2 2 4 2 6 6 ભગાશે. 2 3 6 9 નહીં ભગાય તો મૂકી દેવાનો. બેઠા જ ઉતારી દેવાના નીચે. ના ભાગ ચાલે તો બેઠા નીચે લખી દેવાનું. ચલો હવે 2ને ભાગ ચલાવીશું. 2 એકુ 2 આ ભાગ નહીં ચાલે આના છે. ચલો બેઠા ઉતાર દેવાના. આ પણ બેઠા ઉતાર દેવાના. ચલો હવે શું કરીશું? 3થી ભાગ ચલાવીશું. ચલો એકનો તો ઉતારી જ દેવાનો. 3 એકુ 3 3 3 9 લાસ્ટમાં વધ્યું કોણ? 3 3 એકુ 3 લાસ્ટમાં 3 જગ્યાએ 1 મુકાઈ ગયા. ચાલો ગુણાકાર કરી દેવાનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણાકાર કરી દઈએ. 3 3 9 9 દુ 18 18 દુ 36 36 દુ 72 એનો લસા થશે. લસા 72 72 આનો એલસીએમ મળશે.